असोड़ा खाते श्रावण मासनी અમાસે 1008 કમળ શિવલિંગ પર ચડાવી પૂજા કરવામાં આવી હતી। સિદ્ધરાજ સોલંકીના સમયમાં 800 થી 900 વર્ષ પૂર્વે આ મંદિરનું નિર્માણ થયું છે અને એવું કહેવાય છે કે અહીં મંદિર નીચે ભોયરું છે તે પાટણમાં ખુલે છે। શ્રાવણ માસના અમાસમાં કમળ પૂજા ઉપરાંત ભગવાન શિવજીને અભિષેક કરવામાં આવે છે તથા આ ઉપરાંત મંદિર ખાતે દાદાનો હવન યોજવામાં આવે છે। આ ઉપરાંત આખું ગામ આજે એક રસોડે જમે છે। આમ અહીં ભજન ભોજન અને પૂજનનો ત્રિવેણી સંગમ રચાય છે અને આજુબાજુના અનેક ગામના લોકો અહીં પૂજન અર્ચન માટે આવે છે। રાષ્ટ્રીય સ્મારક એવા મંદિરની ગામ લોકોએ સારી રીતે સાચવણી કરી ઐતિહાસિક ધરોહરને જીવંત રાખી છે। આજના પ્રસંગ વિશે એ કહીશ કે વર્ષોથી આસોડા ગામમાં અહીંયા કમળ પૂજા થતી હોય છે। 1008 કમળની પૂજા અહીંયા વર્ષોથી થતી આવી છે। તે દરમિયાન એ સિવાય હમણાં નજીકના જ સમયમાં મહારુદ્ર યજ્ઞ પણ અહીંયા થઈ ગયો। 5 દિવસ સુધી એ યજ્ઞ ચાલ્યો હતો। મંદિરનું મહાત્મ્ય એ છે કે આ મંદિર ઐતિહાસિક મંદિર છે જે પાટણના ગાદીપતિ સિદ્ધરાજ જયસિંહે સોલંકી સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું છે। એ સોલંકી કાળમાં બંધાવેલું છે એટલે આ મંદિર અંદાજિત 800 થી 900 વર્ષ પુરાણું મંદિર છે। અને ઇતિહાસમાં એ જણાવવાનું કે આસોડા ગામ તાલુકો વિજાપુરમાં આવેલું છે। અહીંયા નજીકમાં 100 કિલોમીટરના રેડિયસમાં ક્યાંય પહાડ કે પથ્થર છે નહીં। તેમ છતાં એ યુગમાં અહીંયા આટલા પથ્થર ભેગા કરી અને આટલું સરસ મંદિરનું નિર્માણ ટૂંક સમયમાં કર્યું એ બહુ મહત્ત્વની અને વિચારવા જેવી વાત છે। આજની ટેકનોલોજીમાં પણ આટલું સરસ મંદિર આપણે નથી બનાવી શકતા। એ મંદિર એ સમયમાં અહીંયા પથ્થર 100 કિલોમીટરના એરિયામાં નથી તેમ છતાં અહીંયા બનાવેલું છે। એ આ મંદિરનું ખાસ મહત્ત્વ છે। બીજું આ મંદિરની કોતરણી એ બહુ ભવ્ય કોતરણી છે જે બીજા શિલ્પ સ્થાપત્યોમાં અત્યારે ક્યાંય જોવા નથી મળતી એવી શિલ્પ સ્થાપત્ય આ મંદિરનું છે। અને દર શ્રાવણ મહિનાના અમાસના દિવસે અહીંયા કમળ પૂજા કરવામાં આવે છે। એમાં બહારથી કમળ લાવી અને 1008 કમળની પૂજા પછી ભગવાન શિવજીનો અભિષેક અને એ બધું અહીંના અમારા ગામના બ્રાહ્મણો અને નાગરિકો દ્વારા કરવામાં આવે છે। અને બીજું કે ગામના સહયોગથી આટલા વર્ષો સુધી આ મંદિર સારું એવું જળવાઈ રહ્યું છે એ ગ્રામજનોનો સહયોગ ખૂબ મોટો મળેલ છે। આ ગામ રાવણ મહેન્દ્રકુમાર શંકરલાલ કફોદમ બ્રાહ્મણ આ મંદિરના મુખ્ય પૂજારી। આ મંદિર જસમનનાથજી મહાદેવ આસોડા અને શ્રાવણ માસના દિવસે 1008 કમળ પૂજા અહીંયા થાય છે। નાગાનો ભંડારો ખાય છે, નાગાનો હવન ખાય છે। આજુબાજુના વિસ્તારના અહીંયા દર્શન રૂપે આવે છે। આ મંદિરમાં 12મી સદીમાં રાજા સિદ્ધરાજ સોલંકી દ્વારા આ મંદિર નિર્માણ કરાયેલું છે। અહીંયા પાછળ ગવા માટે ભોયરું છે અને આ શિવ પંકાયત મંદિર કહેવામાં આવે છે। કમળ પૂજા કરવામાં આવે છે અને 1008 કમળ પૂજા થાય છે। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।